નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. હોળી ધૂળેટીના પર્વને લઈને આજરોજ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ધૂળેટી તહેવારની ખૂબ જ ધામધૂમ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ એકબીજાને ગુલાલ તેમજ રંગો લગાડી હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. આજે જ વડોદરા મહાનગરપાલિકા કમિશનર શ્રીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલા ખાતમુહૂર્ત માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. મીટિંગ અંગે વધુમાં કમિશનર શ્રી દિલીપ રાણાએ જણાવ્યું હતું કે અને જે મુખ્ય મુદ્દા જે ચર્ચામાં આવ્યા એમાં ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત રવિવારે થયું છે, વિશ્વામિત્રી નદીનું રિવાઇવલ અને એને ડિસિલ્ટિંગ કરવાનું, એ ઝડપથી ચાલુ થઈ અને એક્સપેડિટલી કામ ચાલુ થાય એની બધી પ્લાનિંગની ચર્ચા થઈ છે. સાથોસાથ જે બીજા તળાવો ઊંડા કરવાનું પ્રતાપપુરા આજવા ચાલે છે એની પણ ચર્ચા થઈ છે. દેણા તળાવની પણ ચર્ચા થઈ. સિટીની આજુબાજુના કાંસોનું જે સફાઈ ચાલી રહી છે એની પણ ચર્ચા થઈ. પ્રી મોન્સૂન પ્લાનિંગની ચર્ચા થઈ છે. ઉપરાંતમાં જે બીજા અમારા મુદ્દાઓ હોય છે, માર્ચ એન્ડિંગ છે તો જે કેટલો એક્સપેન્ડિચર થવાનો છે આ વખતે એની પ્રોજેક્ટ વાઇઝ સમીક્ષા થઈ છે. સાથોસાથ જે ટેક્સની ઇન્કમ આવવાની છે એમાં ઝડપ લાવી અને કઈ રીતે 100% જે આ વર્ષના જે બજેટમાં ધાર્યું હતું, એટલે ગયા વર્ષે જે ડ્રાફ્ટ બજેટ હતું એમાં જે ધાર્યું હતું એ પ્રમાણે જે ટેક્સ લાવવાનો હતો 724 કરોડ, એ કઈ રીતે આવે નેક્સ્ટ જે 20 દિવસ બાકી રહ્યા છે એમાં, એ બાબતે ચર્ચા થઈ છે. એટલે સમગ્ર રીતે બીજા વિકાસના કામોની પણ ચર્ચા થઈ છે અને આજે મંગળવારની રૂટીન મિટિંગ હતી એ અત્યારે અમે બધા અધિકારીઓ જોડે કરી છે. હાલ 100 દિવસનો ગોલ છે, આપણે કયા સ્ટેજ પર પહોંચ્યા છે? કેમ કે આનું તો હમણાં જ થયું પરંતુ એનું કામ શરૂ થઈ ગયું. દેણામાં જે દેણા બફર લેક બનાવવાનું કામ છે લગભગ 25% કામ 25% સુધી અમે પહોંચ્યા છીએ. આજવા અને પ્રતાપપુરા લગભગ 2-3% આજુબાજુ છે અને બિકોઝ ઓફ હોળીની રજા છે એટલે થોડું મંદ ગતિએ ચાલશે પણ પછી સ્પીડ પકડાશે. એ જ રીતે જે વિશ્વામિત્રી નદીને જે રિવાઇવલનો પ્રોજેક્ટ અમે હાથ ઉપર લીધો છે એનું ખાતમુહૂર્ત થયું છે. એટલે દરેક સેક્શનમાં બધા અમારા ઝૂ, અમારા વોલેન્ટિયર્સ, ફાયર, મજૂરો, કોન્ટ્રાક્ટરના માણસો, એ બધાનું વિઝિટ ચાલે છે અત્યારે 2 દિવસ અને એ વિઝિટ થશે પછી હોળી પછી એમાં ગતિ પકડાશે. જોડે અત્યારે અમે જે એક્ટિવિટી વિશ્વામિત્રી ડિસિલ્ટિંગની લીધી છે એમાં ખાસ કરીને જે ડેબ્રિસ પોઈન્ટ છે એને દૂર કરવાનું હવે આજથી અથવા આવતીકાલ સવારથી ચાલુ થશે. એટલે હોળી દરમિયાન મંદ ગતિએ આ કામગીરી ચાલશે ને પછી રિવરની અંદર બહુ સ્પીડીમાં જે ડિસિલ્ટિંગ કરવાની કામગીરી છે એ ચાલુ થશે. એ જ રીતે શહેરોના તળાવો પણ ઊંડા થઈ રહ્યા છે. લગભગ જે વાંસ તળાવનું ખાતમુહૂર્ત અમે કર્યું હતું એ લગભગ 20%ની આજુબાજુ એ કામની પ્રગતિ થઈ છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો જે ચાલુ છે એમાં બી લગભગ 500ની સામે 150 જેટલા જે વેલ બનાવવાના છે એ કામગીરી પૂર્ણ થઈ છે. વેલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. એટલે દરેક કામગીરી અત્યારે ગતિમાં છે પણ હોળી પછી એમાં સ્પીડઅપ આવશે. હા, એટલે જે છેલ્લી ઘડીનું આમ તો બધું પ્લાનિંગ થયું છે પણ ઘણા કામો આપને કીધું એ પ્રમાણે ગતિમાં પણ છે. પણ જે વિશ્વામિત્રી નદીમાં જે ડિસિલ્ટિંગની વાત છે એમાં એકદમ જે માઇન્યુટેસ પ્લાનિંગ કરવાનું હોય એને આખરીઓ પપાઈ રહ્યો છે. એટલે હોળી પછી તાત્કાલિક ખૂબ જ ઝડપભેરે કામ કરી શકીએ એના માટે પણ આમાં આજે ચર્ચા ખાસ કરવામાં આવી.
અમે અમારા જો મિસ્ટર પ્રત્યુષ ફોરેસ્ટ અને વોલેન્ટિયર્સ એમને જોડે રાખીને જે જ્યાં મેક્સિમમ પ્રમાણમાં મગરો છે એને મેં અગાઉ પણ કીધું છે, એનું અમે ડિમાર્કેશન ચાલુ કર્યું છે. એટલે નેક્સ્ટ 1 કે 2 દિવસમાં ડિમાર્કેશન અમારું થશે. એ ઝોનને બાકાત અમે રાખશું અત્યારે ડિસિલ્ટિંગ કરવા માટે. એટલે જ્યાં બહુ મગર, આમ તો આખા રિવરમાં મગર છે, પણ જ્યાં ઓછા હશે અથવા જ્યાં નહીવત છે ત્યાં ઝડપથી કામગીરી કરશું. જ્યાં વધારે છે એને અત્યારે નથી કરતા. એના છેલ્લા તબક્કામાં મેટિંગ સિઝન પતી જાય અથવા છેલ્લા તબક્કામાં ઓછી મશીનરી અને વધારે મેન્યુઅલ વેમાં અમે એમાં કરશું. વડોદરા કોર્પોરેશનના વેરાની રકમ બાકી હોવાથી ખંડેરાવ માર્કેટ નજીક આવેલ મિસ્ટર પફ બેકરીની દુકાનને સીલ મારવામાં આવી છે. અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં સીધી ભરતી પામનાર સૈનિકો અને સબ ઓફિસર નિમણૂક પત્ર આપવામાં આવ્યા. આજરોજ વડોદરા મહાનગરપાલિકામાં અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગમાં સીધી ભરતી આધારે નવીન નિમણૂક પામનાર સૈનિક, ફાયરમેન અને સબ ઓફિસર ફાયરના કુલ 92 ઉમેદવારોને નિયુક્તિ પત્રો માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, નેતા શ્રી શાસક પક્ષ મનોજભાઈ પટેલ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ અને માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીના વરદ હસ્તે એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ માન્ય મેયરશ્રી, માન્ય ચેરમેનશ્રી, પક્ષના નેતા અને દંડકશ્રી અને બધાની હાજરીમાં ફાયરના 92 લોકોને 2 કેડરમાં ભરતીના જે નિમણૂક પત્ર છે એનાયત કરવામાં આવ્યા છે. જેમાં 83 ફાયરમેન છે અને 9 સબ સ્ટેશન ઓફિસર છે. અમે 9 ફાયર સ્ટેશનથી 16 ફાયર સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ. ફાયર સ્ટેશનની સંખ્યા વધશે એટલે આગામી સમયમાં પણ જે ભરતી કરવાની છે એની એડવર્ટિઝમેન્ટ બહાર પડી છે. બઢતી જે લોકોની કરવાની છે એની પણ પ્રક્રિયા ચાલુ છે. આગામી જે ચેરમેન સાહેબે બ્રીફ આપ્યું એ રીતે 424 લોકોને યા તો બઢતી અથવા ભરતીથી આગામી 6 મહિનામાં અમે ભરશું. છેલ્લા 2 વર્ષમાં 2210 લોકોને યા તો બઢતી અથવા ભરતીથી કરવામાં આવ્યા છે. આજે જે 92 લોકોને અહીંયાથી નિમણૂક પત્ર એનાયત થયા છે બધાને મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિવારમાં હું આવકારું છું અને બધાને અભિનંદન કરું છું. સર, કેટલું ભારણ પડશે પાલિકાને? પાલિકાને જે 2210 ભરતી કર્યું અને અત્યારે જે કર્યું એ પ્રમાણે જે 24,000 રૂપિયા અને 40,000 રૂપિયાનું ફીસ છે અને 3 વર્ષ માટે પ્રોબેશન પીરિયડ પડશે. આના પછી જે કહેવાય છે પરમાનન્ટ એ લોકો થવાના એટલે એ પ્રમાણે જે બધા મહેકમો ભર્યા છે આ પણ બધું છે એટલે જે ફાઇનાન્શિયલ ભારણ આવે છે પણ સામે અમે એની સામે લોકોને સુવિધા સત્વરે અને એની રિસ્પોન્સ ટાઈમ ઓછા ટાઈમમાં સારી સુવિધા આપી શકીએ એ માટે અમે વડોદરા શહેરનો વ્યાપ વધતા આજની તારીખે 224 કિલોમીટર અને 7 નવીન ગામોનો સમાવેશ થયો. પોપ્યુલેશનના રેશિયો પ્રમાણે વડોદરામાં 9 ફાયર સ્ટેશન હતા. પોપ્યુલેશન વધતા જે રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ આ ફાયર સ્ટેશનની સંખ્યા 16 કરવામાં આવી છે. 9 ફાયર સ્ટેશનના હિસાબે જે મંજૂર મહેકમ 220નું હતું એમાંથી 125ની ભરતી થઈ હતી. પરંતુ હાલ 16 ફાયર સ્ટેશન પ્રમાણે આ જે પોસ્ટોની સંખ્યા છે એ વધારીને 360 જેટલી કરવામાં આવી છે. આજે 83 જેટલા ફાયરમેન અને 9 જેટલા સબ ઓફિસરની ભરતી કરવામાં આવી છે. અને ફાયર સ્ટેશનનું જે મહેકમ છે કે જેમાં કેટેગરી પ્રમાણે પહેલી સંખ્યા ફાયરમેનની હોય, ત્યાર પછી સબ ઓફિસર હોય, ત્યાર પછી સ્ટેશન ઓફિસર હોય, ત્યાર પછી ડિવિઝનલ ઓફિસર હોય, ત્યાર પછી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને ફાયર ઓફિસર. આ તમામ મહેકમમાં ક્યાં ક્યાં ઘટ પડે છે એનો તલસ્પર્શી અભ્યાસ કરી અને આ તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની નેમ માનનીય મ્યુનિસિપલ કમિશનર અને મેયર શ્રીમતી પિંકીબેન સોનીએ લીધેલી છે. અને આજે એના ભાગરૂપે આ 93 જેટલા લોકોની ભરતી કરવામાં આવી છે.
સરકારી ગાઈડલાઇન અને રોસ્ટર પદ્ધતિનો ઉપયોગ કરી અને કોઈપણ જાતના ભેદભાવ વગર પારદર્શી રીતે ઇન્ટરવ્યૂ કરી એક્ઝામ લઈ અને આ લોકોને આજે ભરતી કરવામાં આવી છે. વડોદરા શહેરનું ફાયર સ્ટેશન અને ફાયર ડિપાર્ટમેન્ટ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું વિભાગ છે, કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખાસ કરીને પૂરની પરિસ્થિતિ વડોદરા શહેર તળાવોની નગરી ગણાય, પોળોની નગરી ગણાય અને ઉત્સવોની નગરી ગણાય. ત્યારે તમામ ઉત્સવોમાં પણ ફાયરમેનો ખડે પગે હાજર રહેતા હોય છે. પૂરની પરિસ્થિતિમાં, વાવાઝોડાની પરિસ્થિતિમાં ઝાડબાડ પડી જાય, બોર્ડ ખસી જાય તો જે જીવ બચાવવાનું કામ છે, જે રેસ્ક્યુનું કામ છે એ આ ફાયર ડિપાર્ટમેન્ટ કરતું હોય છે. આજે તમામ ફાયર ઓફિસરોની જે નિમણૂક કરવામાં આવી છે એ બદલ સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે વડોદરા શહેરમાં પ્રોએક્ટિવલી અને લોકોના જીવ બચાવવાની અને આપાતકાલીન સમયની જે સેવાઓ છે એમના માધ્યમથી ઉત્કૃષ્ટ રીતે વડોદરા શહેરને મળતી રહે. માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રી દ્વારા ખૂબ પ્રયત્નો કરી અને કહેવાય કે ઐતિહાસિક ભરતીઓ લગભગ જ છેલ્લા વર્ષમાં 2210 જેટલી ભરતીઓ અને આંતરિક ભરતીઓ કે જે નીતિ નિયમ મુજબ કરવા પાત્ર થાય છે કરેલી છે. આવનારા 5 થી 6 મહિનામાં બીજા 424 લોકોને યા તો આંતરિક ભરતી અથવા તો સીધી ભરતી દ્વારા ભરતી કરવામાં આવશે. એટલે કહી શકાય કે આ 23-24 અને 24-25નું વર્ષ વડોદરા કોર્પોરેશનનું માનવબળ વધારવા માટેનું ઐતિહાસિક વર્ષ રહ્યું છે. લોકોને રોજીરોટી મળી છે અને માનવબળના આધારે કોર્પોરેશનની સેવાઓમાં સંવેદનશીલતા વધી છે, રિસ્પોન્સિવનેસ વધ્યો છે અને સાથે સાથે લોકોની સુખ સુવિધામાં વધારો થાય એ દિશામાં કોર્પોરેશન પ્રમાણિક પ્રયત્નો કરી રહ્યું છે. તમામ ઉમેદવારો જે લોકોને આજે નિમણૂક મળી છે એ સૌને અભિનંદન આપું છું. આજના કાર્યક્રમમાં માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વ્રત હસ્તે તમામ ઉમેદવારોને અનાજપત્ર આપવામાં આવ્યા છે, નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે, તમામને શુભેચ્છા આપવામાં આવી છે. અને માનનીય કમિશનર શ્રી કે જેમણે આખી પ્રોસેસ કરી છે અને ચીવટભર કામ કરી અને ક્યાં ક્યાં કયા ગાઈડલાઇનના આધારે ઇન્ટરવ્યૂ કરી શકાય એમની લાયકાત અને એમના પારદર્શી ઇન્ટરવ્યૂ કરી અને આજે આ આખી પ્રોસેસને ઓપ આપ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરની જનતા માટે અને વડોદરા શહેરના બેટરમેન્ટ માટે સતત વિકાસની દિશામાં પ્રયત્નશીલ હોય છે. ત્યારે તાજેતરમાં જે બજેટની સભાનું આયોજન થયું હતું તેમાં સમગ્ર સભાની મંજૂરીએ જે વડોદરા શહેરમાં અત્યારે 9 જેટલા ફાયર સ્ટેશન હયાત છે તેમાંથી આપણે આગામી સમયમાં, કારણ કે વડોદરા શહેરમાં આજુબાજુના ગામો અને જે ગામોનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે એમાં સ્વાભાવિક છે કે જ્યારે ગામોનો સમાવેશ વડોદરા મહાનગરપાલિકાની હદમાં થતો હોય ત્યારે લોકોની વસ્તીનો પણ સંખ્યા મોટી થતી હોય અને તે સમયે આપણે તાત્કાલિક સેવા વિભાગ અને અગ્નિશમન વિભાગ આમાં પણ બધે પહોંચી શકે તે માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે 9 ફાયર સ્ટેશનથી લઈ અને આપણે 16 ફાયર સ્ટેશન ની તૈયારી કરી રહ્યા છે. 16 ફાયર સ્ટેશન આગામી સમયમાં બનાવવા જઈ રહ્યા છે. તો સાથે સાથે ખરા અર્થમાં 2023-24 અને 2024-25 આ વર્ષ વડોદરા મહાનગરપાલિકા માટે ઐતિહાસિક વર્ષ આપણે કહીશું. એટલા માટે પણ કહીશું કે અત્યાર સુધીમાં કુલ 2210 જેટલા નવી ભરતી પ્રક્રિયા આપણે કરી ચૂક્યા છે. તો આગામી સમયમાં આપણે બીજા 424 લોકોની ભરતી કરવા જઈ રહ્યા છે, જેથી કરી અને સમગ્ર શહેરમાં વડોદરા મહાનગરપાલિકા પોતાની ઉત્તમ અનુપમ સેવાઓ જે અત્યારે આપી રહ્યા છે તેની પરંપરા યથાવત રાખી શકે. આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશનમાં ફાયરમેન અને સબ ઓફિસર્સની ભરતીનું લગભગ 92 એટલે કે 92 જેટલા ફાયરમેન અને સબ ઓફિસર્સની ભરતીનું આજરોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે 202નું મેકમ હતું ફાયર ઓફિસરનું, ફાયરમેનનું, તેમાં 202નું જે મેકમ હતું એમાંથી 125 જેટલી ભરતી ઓલરેડી થઈ ચૂકી છે અને એમાં આપણે 83 આજ રોજ એમાંથી 83 જેટલા ફાયરમેનોની ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે. તો સાથે સાથે જે ફાયર સ્ટેશનમાં 360 જેટલા ફાયરમેનનું મેકઅપ હતું એમાં 83 ફાયરમેન અને જે 202નું ફાયર સ્ટેશન ઓફિસરનું મેકઅપ હતું એમાં 125ની ભરતી થયેલ છે. આમ આપણે અલગ અલગ કરી અને કુલ 92
ફાયર વિભાગમાં ભરતીનું આજરોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સબ ઓફિસરનું 20નું મહેકમ છે, જેમાંથી 9 ભરતી ઓલરેડી કરી દેવામાં આવી છે, તો 11 લોકોની ભરતી આગામી સમયમાં કરવામાં આવનાર છે. તો સાથે સાથે જે સ્ટેશન ઓફિસર છે, કુલ 20નું મહેકમ છે, 20 જગ્યાઓ છે, તેમાંથી 3 જગ્યાએ ઓલરેડી ભરતી કરાયેલ છે, તો બાકીની 17 જેટલી જગ્યાઓ પર આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. તો જે ડિવિઝનલ ફાયર ઓફિસર હોય એમાં ચારની જે મહેકમ હોય છે તેમાંથી 2 ઓલરેડી આપણે ભરતી કરેલ છે, તો આગામી સમયમાં બીજા 2 ડિવિઝનલ ફાયર ઓફિસરની ભરતી કરવામાં આવશે. ડેપ્યુટી ચીફ ઓફિસર એ 2 છે જેની ભરતી ઓલરેડી થયેલ છે. તો જે CFO છે તેમની પણ ભરતી આપણે તાજેતરમાં જ એમની નિમણૂક પ્રક્રિયા કરવામાં આવી છે. આમ કુલ 92 જેટલા ફાયર વિભાગના ઉમેદવારોને આજ રોજ નિમણૂક પત્રો એનાયત કરવાની કામગીરી કરવામાં આવી, જેમાં જે ફાયરમેન છે તેમનો 26,000નો ફિક્સ પગાર જે 3 વર્ષ સુધી રહેશે, અને જ્યારે રેગ્યુલર પે સ્કેલ પર આવશે ત્યારે તેમને 40,000 સુધીનો એમનો પે સ્કેલ થશે. તો સાથે સાથે જે ફાયર ઓફિસર છે તેમનો જે આજ રોજ ભરતી તથા બઢતી પ્રક્રિયા અન્વયે જે થશે તેમાં 40,800 ફાયર સબ ઓફિસરના છે જે 3 વર્ષ સુધી ફિક્સ છે, અને ત્યારબાદ એમને જ્યારે રેગ્યુલર પે સ્કેલ પર લેવામાં આવશે ત્યારે 60,000 રૂપિયા સુધીનું એમનો પગાર ધોરણ કરવામાં આવશે. વડોદરાના 26 છે અને બાકીના અન્ય જિલ્લામાંથી છે. અને જે સરકારશ્રીના નિયમો છે જે પ્રમાણે અલગ અલગ જે કેડરમાં લેવાના હોય છે, જેમાંથી જનરલના 36 જેટલા ફાયરમેન છે, SCBCના 17 છે, EWSના 8 છે, SCના 6 છે અને STના 16 છે. તો એવી જ રીતે સબ ઓફિસરની ભરતીમાં જનરલના 4 છે, SCBCના 2 છે, STના 2 છે અને SC ઉમેદવાર 1 છે. આજની આટલી મહત્વપૂર્ણ જ્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ચીફ ફાયર ઓફિસરની ઉપસ્થિતિ અને આપ અનિવાર્ય માનો છો, કારણ કે અત્યારે નથી દેખાતું. ચીફ ફાયર ઓફિસર ચોક્કસ એમના કામમાં હશે. મેં કહ્યું તેમ કે વડોદરા શહેરના વિકાસની દિશામાં કામ થઈ રહ્યું છે, ત્યારે ભરતી પ્રક્રિયા માટે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ આ બંને ભેગા થઈ અને આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, ત્યારે જ્યારે નવા ઉમેદવારોને આજરોજ નિમણૂક પત્ર એનાયત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ આ બંને સાથે મળી અને આજ રોજ આ 92 લોકોને નિમણૂક પત્રો તથા એમને શુભેચ્છાઓ પાઠવી છે. વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં આજુબાજુમાં આપણે સૌ જાણીએ છીએ તેમ આગના બનાવ હોય, કોઈ ઇમરજન્સી હોય, પૂર આવે કે પછી વાવાઝોડાના સમયે વૃક્ષો પડી જવાથી તાત્કાલિક જે સેવાઓની જરૂર પડતી હોય, સાથે સાથે વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનનો સમય હોય, દશામાના વિસર્જનનો સમય હોય કે પછી તાજિયા વિસર્જનનો, એટલે કે આ બધી ધાર્મિક આપણી પૌરાણિક અને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને યથાવત રાખતા બધા જ ધર્મના તહેવારો પણ વડોદરા શહેરના નાગરિકો સૌ સાથે મળીને ઉજવતા હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પ્રત્યેક ધર્મના જે પણ તહેવારોમાં આ પણ વડોદરા મહાનગરપાલિકાની જે પણ સેવાઓ જોતી હોય તે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પૂરી પાડવામાં આવતી હોય છે. ત્યારે આ ફાયરમેન અને સબ ફાયર ઓફિસર્સની જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે, ચોક્કસ આગામી સમયમાં હાલોલ, કાલોલ, પાદરા, ભરૂચ અને જંબુસર આ બધા વિસ્તારોમાંથી પણ કોલ આવતા વડોદરા ફાયર સ્ટેશનમાંથી ફાયર વિભાગના ઓફિસરો અને તેમની ટીમ દોડી જતા હોય છે અને લોકોને તાત્કાલિક સેવાઓ આપી અકસ્માતો અને પરિસ્થિતિની ગંભીરતામાંથી પણ બચાવીને બહાર લઈને આવતા હોય છે. ત્યારે ખરા અર્થમાં વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ એ જાણે કે ઈશ્વર જ મનુષ્યના રૂપમાં, કારણ કે ઈશ્વરને જ્યારે કોઈને મદદ કરવી હોય ત્યારે આપણામાંથી જ કોઈકને માધ્યમ બનાવતા હોય છે, ત્યારે મનુષ્યના રૂપમાં જ્યારે ઈશ્વર મદદ કરવા આવે તેવા આ ફાયર વિભાગના સૌ જવાનોની આજે ભરતી થઈ છે. હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આભાર.
પાદરાનો યુવાન પ્રતિક પરમાર છેલ્લા 1.5 વર્ષથી સ્કોલરશીપ માટે સરકારી કચેરીએ ધક્કા ખાઈ રહ્યો છે. આજરોજ સમાજ કલ્યાણની કચેરી નર્મદા ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યો હતો. પ્રતિક પરમારની શિષ્યવૃત્તિ છેલ્લા 1.5 વર્ષથી ડમી વિદ્યાર્થી ઊભો કરી અને ઉચાપત કરી હોય એવી ફરિયાદ લઈને વિધાનસભામાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીના આદેશ બાદ કમિશનરે FIR દાખલ કરી હતી અને સરકારી અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસ થાય તેવી માંગ સાથે કલેક્ટર અને નર્મદા ભવન તથા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને આજરોજ પ્રતિક પરમાર અધિકારી મળવા ગયા હોય રજૂઆત કરવા ત્યારે અધિકારી દ્વારા 15 પોલીસ જવાન બોલાવી પ્રતિક પરમારની ધરપકડ કરવામાં આવી હતી અને રાવપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું. શું મુદ્દો છે તમારો જે તમે આજે સમાજ કલ્યાણની ઓફિસમાં આવ્યા છો? એવું છે કે 15/3/2023 રોજ અહીંયાની જે કચેરી છે એને મેં લેખિતમાં જાણ કરી હતી કે મારી સાથે છેતરપિંડી થઈ છે. અહીંયાથી મને ખબર પડી હતી અને એ લોકોએ મને સ્કોલરશીપનું જે ફી સ્લીપવાળી યોજના હોય છે સરકારશ્રીની અને જે મળવાપાત્ર હતી છતાં સરકારના પરિપત્રના ઠરાવ પ્રમાણે મને મળવાપાત્ર હતું છતાં પણ અહીંયાની કચેરી આપે નહીં. અને ત્યાર પછી મેં છેતરપિંડીના સંદર્ભે 1 વર્ષ સુધી ધરણા કર્યા, ઉપવાસ કર્યા, આંદોલનો કર્યા. પછી રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જનસંપર્ક રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મારી અરજી સ્વીકારાઈ અને માન્ય મુખ્યમંત્રી સાહેબે રૂબરૂ સાંભળ્યો મને અને મુખ્યમંત્રી સાહેબે તાત્કાલિક કીધું કે ભાઈ FIR દાખલ કરવામાં આવે. અને મુખ્યમંત્રી સાહેબના મતલબ જે સૂચનાથી ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ થઈ ગઈ. લગભગ 3 મહિના થવા આવ્યા, એ પણ ન્યાય નથી મળ્યો. અને બીજું કે અહીંયાની જે વડોદરાની કચેરી છે તેના દ્વારા પણ મેં જે અહીંયાનો જે પ્રશ્ન છે એની પર કોઈ તપાસ નથી થઈ. ગાંધીનગરનો ગુનો દાખલ થયો અલગ સબ્જેક્ટ છે. અહીંયાની કચેરીએ જો સ્કોલરશીપ નથી આપી તેમજ મને વારંવાર જે ધક્કા ખવડાયા છે અને મારી અરજી જે આપી હતી એ લોકોને દફતરે કરી દીધી છે. અહીંયાના જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ વારંવાર મેં કીધેલું છે કે મારી જોડે ગેરવર્તન થયું છે. અમે અનુસૂચિત જાતિમાં આવીએ છીએ, અહીંયા અનુસૂચિત જાતિના લોકોને ન્યાય મેળવવા માટે લડવું પડે છે. એટલે અત્યારે હું કોઈ સરકારનો વિરોધ નથી કર્યો. માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આદેશ કર્યો છે અને હું માનનીય PM સાહેબ આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે એમના આદર્શ માનું છું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શ માનું છું. એટલે એમને અહીંયા જે રાખ્યા છે એનો મતલબ એનો વિરોધ નથી કરતો. આ બે જણનો આદર્શ માનું છું. એટલા માટે એમના આદર્શ રાખીને હું અહીંયા એક ન્યાય માટે લડી રહ્યો છું. અને જ્યારે એક ભારતના નાગરિક, જ્યારે ભારત એ સ્વતંત્ર દેશ છે અને લોકશાહી દેશમાં દરેક માણસને કંઈ પણ વસ્તુનો વિરોધ કરવાનો અધિકાર છે, ત્યારે અધિકારના બદલે પોલીસ વારંવાર પરમિશનો આપતી નથી. અને પોલીસ સ્ટેશનના માનનીય પોલીસ કમિશનર સાહેબને મેં વારંવાર ધરણા ઉપવાસ માટે પણ અરજીઓ કરી છે, છતાં પણ પરમિશન મળતી નથી. અને વડોદરા શહેરમાં એવા કેટલાય વસ્તુઓ ચાલે છે જેની કોઈ પરમિશન વગર ચાલે છે. ત્યારે કોઈ જતું અહીંયા આગળ આતંકવાદી કે અમે કોઈક 376, 307, 308ના આરોપી નથી. અમે કોઈ ગુનાહિત કૃત્ય ધરાવતા નથી. અમારા ક્રિમિનલમાં 7 પેઢીમાં કોઈની પર કોઈ ગુનો દાખલ નથી થયો. અમે ભારતના નાગરિક છે, અમે સામાન્ય માણસ છે. તો અમારી પાછળ વારંવાર અહીંયાની કચેરીઓ પોલીસ સ્ટેશનને અરજીઓ કરે છે. અમને પોલીસ વારંવાર અહીંયા ધરણા ઉપવાસ પર આવતા હોય ત્યારે પોલીસ પોતાના નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે અમને આવતી હોય છે. પરંતુ મારો મુદ્દો એવો છે કે તાત્કાલિક ધોરણે આ લોકો પર FIR દાખલ કરવામાં આવે અને એક નોર્મલ માણસને નહીં મળે. આવેદન એટલે મેં વારંવાર અરજીઓ આપી છે કે ભાઈ મને જે મારો જે પ્રશ્ન છે એની ખાતાકીય તપાસ કરાવો અધિકારીઓ અને કર્મચારીઓ. જે મારો પ્રશ્ન છે કે ભાઈ અહીંયા મેં જે આ લોકો 1 વર્ષ લગીને મને સ્કોલરશીપ ના આપી એના કારણે મારો 1 વર્ષનો અભ્યાસ બગડ્યો. મને સ્કોલરશીપ શિષ્યવૃત્તિ ફી સ્લીપ મળવાપાત્ર છતાં પણ ના આપી. એ મારો જે પ્રશ્ન હતો એની વિરુદ્ધમાં જે લોકોએ નથી આપી અને મારી જે અરજી છે એને દફતરે કરી દીધી છે, એનો મતલબ કે ફાઇલે કરી દીધી છે, એ વિરુદ્ધમાં ખાતાકીય તપાસ કરવામાં આવે. જે લોકોએ મારી અરજીઓ અને મારા જે પ્રશ્નને ધ્યાનથી સાંભળ્યો નહીં અને વ્યવસ્થિત જવાબો નથી આપવામાં આવ્યા, ગોલ ગોલ જવાબો આપવામાં આવ્યા છે, એના સંદર્ભમાં એક ખાતાકીય તપાસ સ્પેશિયલ ટીમ બનાવવામાં આવે અને બધા જ કર્મચારીઓના નિયામકો, કોઈ નાયબ નિયામક એ લોકો સ્પેશિયલ ટીમ બનાવે અને અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે અને મને ન્યાય મળે એ મારી માન્ય મુખ્યમંત્રી સાહેબનો અપીલ છે. શ્રીમદ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજરોજ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડને સતત નમન કરીએ છીએ. આજે એમની જન્મજયંતિ અને આ મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ એ સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ થાય કે જ્યારે ખરેખર આપણે સૌ પ્રયત્ન કરીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું ઋણ અમે ચૂકવીશું. એ શું ઋણ હતું? એ ઋણ હતું કે આ સયાજી નગરી વડોદરા શહેરને પાછું લાવવું પડશે. કારણ કે ભ્રષ્ટ શાસનના રાજમાં, ભ્રષ્ટ શાસકોના રાજમાં, ભ્રષ્ટાચારીઓના રાજમાં આ વડોદરા શહેર જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી હતી એ ખાડોદરા બની ગયું. 30 વર્ષથી એક હતું શાસન, તે છતાં આ લોકોને કોઈ શરમ નથી
અને આજે આ લોકો કયા મોઢે સત્તા પક્ષ મહારાજા સયાજીરાવ ગાયકવાડને તમે ફૂલા પહેરાવો છો? શરમ આવી જોઈએ તમને. માત્ર હાર પહેરાવવાથી મહારાજા સયાજીરાવ ગાયકવાડને શ્રદ્ધાંજલિ નહીં મળે. મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, જૂનું વડોદરા પાછું લાવીશું ત્યારે સાચી શ્રદ્ધાંજલિ મળશે. આ વડોદરા શહેરની પવિત્ર નદી વિશ્વામિત્રી ઋષિના નામની શું દુર્દશા કરી. દર વર્ષે વરસાદ પડે, દર વર્ષે પૂર આવે એટલે પ્રજાએ વિરોધ ભર્યા કરવાનો, પ્રજાના વેરા રૂપિયાનો વેફાટ જ કરવાનો. અને આ વખત તો હદ થઈ ગઈ. એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત પૂર. વડોદરા શહેરના નાના ભૂલકાઓ, માતાઓ, બહેનો, દીકરીઓ, યુવાનો, વડીલો 3 દિવસ ભૂખ્યા ત્યાસા રહ્યા આ ભ્રષ્ટ શાસકોના પાપે. આ લોકોને શરમ નથી. હજુ પણ નરી આંખે જોઈ શકાય એવા વિશ્વામિત્રીના કોઈ પણ ગેરકાયદેસર દબાણો તોડ્યા નથી. ભૂખી ઘાસ પર એમના ભાજપના માલે તુજારોની પ્રોપર્ટી છે એ પણ તોડતા નથી. અને 6000 કરોડના બજેટ જાહેર કર્યું ને એમાં 100 કરોડ અહીંયા, 100 કરોડ ત્યાં. અરે ભાઈ, તમારા ખિસ્સાના પૈસા છે, વડોદરાની પ્રજાના પરસેવાના રૂપિયા છે, એનો હિસાબ આપવો પડશે. અને કોંગ્રેસ પાર્ટીનો એક સિપાહી આજે અમે સંકલ્પ લઈએ છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જૂનું વડોદરા પાછું લાવીશું. આ ભ્રષ્ટ શાસકોને અહીંથી ભગાડીશું. અને આપણા માધ્યમથી વડોદરાવાસીઓને પણ કહું છું કે આપણે સૌને મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાવાસી હોવાનો ગર્વ છે. પણ સાચું ઋણ આપણે ત્યારે ચૂકાવીશું જ્યારે આપણે સૌ ભેગા થઈને એ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું. અને આપણે બધા જે સંકલ્પ લઈએ આપણા માધ્યમથી શહેરીજનોને પણ અમારી અપીલ છે. આજે સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ છે. વડોદરા એટલે સયાજીરાવ ને સયાજીરાવ એટલે વડોદરા. 1863માં જન્મેલા. 1875ની અંદર એમને દત્તક લીધા અને 1881માં સાચી પૈકી એ છે કે મહારાજા ભણેલા નહોતા, પણ રાજ અભિષેક થયા પછી એમને ભણ્યા બી ખરા અને દુનિયાના તમામ રાજ્યોની અંદર મુલાકાત લીધી. એમની થોટ, એમની વિચારધારા સમજી અને આ વડોદરા શહેરનો વિકાસ કર્યો. વિકાસમાં જોઈએ તો જે જમાનામાં લોકો વધારે ભણતા નહોતા ત્યારે સૌથી પહેલાં એમને વિચાર કર્યો કે વડોદરા શહેરને પીવાનું પાણી મળે. આજવા સરોવરમાંથી વગર વીજળીએ પાણી લાવ્યા, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન બનાવી, રોડો બનાવ્યા, નવનાથ મંદિર બનાવ્યા, તમામ જાતની કોલેજો લાવ્યા આ શહેરની અંદર છોકરાઓ ભણી શકે. ફ્રી શિક્ષા, પ્રાથમિક શિક્ષા ફ્રી કરી. સર્વધર્મ સમાન એટલે બધાને એકતાના ભાવના આવે. ઉપર નીચે જાતિનો ભેદ મિટાડવા માટે બાબા ભીમરાવ આંબેડકરને ભણવા મોકલ્યા. સંગીતકાર ફૈયાઝ ખાન જેવા લોકોને અહીંયા સંગીત શીખવા માટે લાવ્યા. તમામ કામ જે બી બિલ્ડિંગ બનાવે, બિલ્ડિંગની અંદર કેટલામાં બિલ્ડિંગ બની, કયા એન્જિનિયરે બનાવી, કેટલો ખર્ચો થયો અને કેટલા વર્ષ ચાલે એની લેખા છે. આજે પેપરમાં છે કે 50,000 લોકોને એમને નોટિસો આપી કે બદલી કરી. અને 50,000 લોકોની બદલી માટે કેમ બદલી કરવી પડી એના કારણો બી નીચે લખ્યા છે. આટલો જ્ઞાની પુરુષ આ વડોદરાને બધું આપ્યું. અને અમને શું આપ્યું? 11 વર્ષમાં માધવનગર જેવો માધવનગર પડી જાય, 3 વખત પૂર આવે, 11-12 માણસ મરી જાય, એક બિલ્ડિંગ ગરીબોની એક બિલ્ડિંગ પકડજત. તમે વિચાર કરો, ભ્રષ્ટાચાર સિવાય કશું નથી આપ્યું. મહારાજાએ વડોદરા શહેરને બળ આપ્યા અને વડોદરા શહેર નામ પડ્યું. આ લોકોએ કોરોનો કાર્પેટ આપ્યું, કાર્બન ડાયોક્સાઇડ રીતે તમામ શહેરને બરબાદ કરવામાં આ લોકોએ કશું રાખ્યું નથી. સયાજીરાવ ગાયકવાડની જો વાત કરતા હોય લોકો, એની થોટ અને એની વિચારધારાને સમજો. તમે એને સમજવી નથી. ઉદ્ઘાટનો કરવા છે, ભ્રષ્ટાચાર કરવા છે, વડોદરાને સત્યાનાશ કરવું છે. વડોદરા શહેરના નગરજનોએ આજ કે એમની જન્મજયંતિએ હું કેટલું જ કહેવા માગું છું કે વડોદરા શહેરના નગરજનો જાગો. દિવસે દિવસે ટેક્સ વધે છે પણ શહેર બરબાદ થાય છે. મારું માનવું છે કે એમની વિચારધારાને આપણે સમજીએ અને સારી ને સાચી રીતે આ વડોદરા શહેરનો વિકાસ થાય અને ભ્રષ્ટાચાર બંધ થાય એ પ્રમાણેની પ્રતિજ્ઞા કરીને આપણે આગળ વધીએ. જય હિન્દ, જય ભારત.
મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.